વેલકમ ટુ સોલ્યુશન ક્લાસીસ ફ્રેન્ડ. તો ફ્રેન્ડ, જે રીતના મેં કહ્યું હતું કે પાછલા મહિનાના જે ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામમાં કરંટ અફેર્સના ક્વેશ્ચન પૂછાયા છે એને વિડીયો બનાવીશ. તો ફ્રેન્ડ્સ, આજે પહેલો પાર્ટ છે. તો આજે પહેલા પાર્ટમાં 1 જાન્યુઆરીથી 30 માર્ચ સુધીની જેટલી પણ એક્ઝામ લેવાઈ છે ગુજરાત ગવર્મેન્ટમાં એ બધા પેપરના ક્વેશ્ચનમાં જે કરંટ અફેરના ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન્સને આ વિડીયોમાં આવરી લીધા છે. અને કાલના વિડીયોમાં બાકીના જે મહિના છે 4 એપ્રિલથી જે જુલાઈ સુધીની જેટલી પણ એક્ઝામ થઈ છે એના ક્વેશ્ચન આવરી લઈશ. તો ફ્રેન્ડ્સ, જે લોકો હાલ જ જોડાયા છે ચેનલને સબસ્ક્રાઈબ અચૂકથી કરી લે. ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ લિંક આપી છે જ્યાંથી આજના વિડીયોની PDF મળી જશે. તો ફ્રેન્ડ્સ, પહેલો ક્વેશ્ચન છે, કયા ભારતીય વૈજ્ઞાનિકની પ્રતિષ્ઠિત ડેન ડેવિડ પુરસ્કાર માટે પસંદગી થયેલ છે? તો જવાબ છે શ્રીનિવાસ કુલકર્ણી. જે પ્રતિષ્ઠિત ડેન ડેવિડ પુરસ્કાર છે એમના માટે શ્રીનિવાસ કુલકર્ણીની પસંદગી થયેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, કૃષિમાંથી મળતા આવકને વર્ષ 2022 સુધીમાં 2 ગણી કરવા માટેની બ્લુ પ્રિન્ટ તૈયાર કરવા ભારત સરકારે એપ્રિલ 2016માં એક સમિતિની રચના કરેલ છે. તો આ સમિતિના અધ્યક્ષ કોણ છે? તો જવાબ છે અશોક દલવાઈ. હવે ફ્રેન્ડ્સ, આમાં એક જ વસ્તુ છે, જો આ ક્વેશ્ચનને એકદમ ઇઝી રીતે પૂછવો હોય તો એવી રીતના પૂછી શકે કે કૃષિમાંથી મળતા આવકની બ્લુ પ્રિન્ટ તૈયાર કરવા માટે 2000 જે સમિતિ બની છે એના અધ્યક્ષ કોણ છે? સિમ્પલ રીતે પૂછી શકે, પણ આ ક્વેશ્ચનને મોટો કરે છે કે જેનાથી તમને લાગે કે ક્વેશ્ચન અઘરો છે. ને આ ક્વેશ્ચન કોમન સેન્સનો જ છે કે તમને ખબર છે, જે લોકો તૈયારી કરતા હશે કરંટની, કે કૃષિ માટે જે ડબલ આવક માટે જે બ્લુ પ્રિન્ટની સમિતિ છે એના અધ્યક્ષ છે અશોક દલવાઈ. તો ફ્રેન્ડ, જે પણ વાંચો હંમેશા એક્ઝામમાં ક્વેશ્ચન પેપર ધ્યાનથી વાંચો તો તમારા જવાબ આસાનીથી આવી જશે. જેટલો ક્વેશ્ચન મોટો હોય છે એટલો જવાબ ઇઝી હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીચેની કઈ બેંક દ્વારા દેશમાં સૌપ્રથમ આધાર કાર્ડ આધારિત કાર્ડ શરૂ કરવામાં આવેલ છે? તો જવાબ છે DCB બેંક દ્વારા દેશમાં સૌપ્રથમ આધાર કાર્ડ આધારિત ATM કાર્ડ શરૂ કરવામાં આવેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, નર્મદા નદીના સંરક્ષણ અને તેની સ્વચ્છતા માટે મધ્યપ્રદેશ સરકાર દ્વારા સંચાલિત નર્મદા સેવા યાત્રાની સમાપ્તિના પ્રસંગે પ્રધાનમંત્રીએ આ પ્રાપ્તનને વ્યાપક રૂપ આપવા એક મિશનની શરૂઆત કરેલ છે. તેનું નામ શું છે? તો જવાબ છે નર્મદા સેવા મિશન. હવે ફ્રેન્ડ્સ, આ ક્વેશ્ચનને એક સિમ્પલ રીતે પણ પૂછી શકાત કે નર્મદા નદીના સંરક્ષણ અને તેની સ્વચ્છતા માટે મધ્યપ્રદેશ સરકાર દ્વારા કઈ મિશનની શરૂઆત કરવામાં આવી છે? તો નર્મદા સેવા મિશન. તો ફ્રેન્ડ્સ, ક્વેશ્ચનને શા કારણે મોટો કરવામાં કે જેથી તમે એક્ઝામમાં ડિફિકલ્ટી ફેસ કરો. તો ફ્રેન્ડ્સ, જેટલો ક્વેશ્ચન મોટો હોય એટલો જવાબ ઇઝી રહેશે. હું તમને ફરીથી રિપીટ કરું છું. નેક્સ્ટ ક્વેશ્ચન છે, દેશમાં પહેલીવાર ભારતીય રેલવેને કઈ ટ્રેનમાં એક વિસ્ટાડોમ કોચ લગાવેલ છે? તો દેશમાં પહેલીવાર ભારતીય રેલવે એ વિશાખાપટ્ટનમ કિરાન્દુલમ પેસેન્જર ટ્રેનમાં એક વિસ્ટાડોમ કોચ લગાવેલ છે. હવે ફ્રેન્ડ્સ, વિસ્ટાડોમ કોચ એટલે કેવું કે વિસ્ટાડોમ કોચમાં જે ઉપરના રૂફ હોય, જે ટ્રેનની રૂફ હોય એમાં ગ્લાસ લાગેલા હોય છે, આજુબાજુના સાઈડમાં ગ્લાસ લાગેલા હોય છે, એમાં GPS સિસ્ટમ હોય છે અને મલ્ટી સ્ક્રીન ટીવી વિન્ડોઝ હોય છે. તો વિસ્ટાડોમ કોચ એ ભારતીય રેલવેમાં પહેલીવાર વિશાખાપટ્ટનમ કિરાન્દુલ પેસેન્જર ટ્રેનમાં લાગવામાં આવ્યા છે. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ભારતે એશિયા કપ પુરુષ હોકી ચેમ્પિયનશિપમાં ઓક્ટોબર 2017માં વિજય હાંસલ કરી કેટલામી વખત ખિતાબ પોતાના નામે કરેલ છે? તો જવાબ છે ત્રીજી વખત. ભારતે એશિયા કપ પુરુષ હોકી ચેમ્પિયનશિપમાં વિજય હાંસલ કરી ત્રીજી વાર ખિતાબ હાંસલ કરેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, યુરોપીય રેસિંગ ચેમ્પિયનશિપમાં જીત મેળવનાર મહાવીર રઘુનાથન પહેલા ભારતીય છે. તેઓ કયા પ્રદેશ સાથે સંબંધિત છે? તો જવાબ છે તમિલનાડુ. ઓકે. મહાવીર રઘુનાથન તમિલનાડુ સાથે સંબંધિત છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં સંસદનું ખાસ સત્ર મધ્યરાત્રિએ બોલાવવામાં આવ્યું હતું, જે શેના માટે હતું? તો જવાબ છે GST. જે સંસદનું ખાસ સત્ર મધ્યરાત્રિએ બોલાવવામાં આવ્યું એ GST માટે હતું. નેક્સ્ટ ક્વેશ્ચન છે, પાકિસ્તાન દ્વારા ફાંસીની સજા પામેલ કુલભૂષણ જાદવને ફાંસી સાથે મનાઈ હુકમ આપવા ભારત દ્વારા કઈ કોર્ટમાં રજૂઆત કરવામાં આવી? તો જવાબ છે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ. જે પાકિસ્તાન દ્વારા ફાંસીની સજા પામેલ કુલભૂષણ જાદવને ફાંસીની સજા આપવામાં આવી એ રજૂઆત ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં કરવામાં આવી. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તાજેતરમાં દેવ ધુલેરા ખાતે વિશ્વ કક્ષાની એક સંસ્થાની ઇમારત રાષ્ટ્રને અર્પણ કરવામાં આવી. તો આ સંસ્થાનું નામ જણાવો. તો જવાબ છે iCreate. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ગુજરાતની ક્રિકેટ ટીમના કેપ્ટનનું નામ જણાવો. તો જવાબ છે પાર્થિવ પટેલ. નેક્સ્ટ ક્વેશ્ચન છે,
દિલ્હીમાં ચાલતી મેટ્રો રેલવેના વેગન બનાવતી કેનેડાની બોમ્બાર્ડિયર કંપનીનું વિશાળ ઉદ્યોગ સંકુલ ગુજરાતમાં ક્યાં કાર્યરત છે? તો જવાબ છે વડોદરા સાવલી. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વિશ્વભરમાં કયા દિવસને વિશ્વ જનસંખ્યા દિવસના રૂપમાં મનાવવામાં આવે છે? તો જવાબ છે 11 જુલાઈ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વિશ્વ આરોગ્ય દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો વિશ્વ આરોગ્ય દિવસ દર વર્ષે 7 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા તાજેતરમાં વિશ્વ કક્ષાની આઈ ક્રિએટ સંસ્થાની ભવ્ય ઇમારતનું લોકાર્પણ કરવામાં આવ્યું. તો આ ઇમારત કયા સ્થળે છે? તો જવાબ છે દેવ ધોલેરા. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ગુજરાત સરકાર દ્વારા આયોજિત ગુજરાત સ્કૂલ અને કોલેજ સ્પોર્ટ્સ લીગ 2017-18 અન્વયે રમનાર રમતમાં ઝોન લીગમાં દ્વિતીય વિજેતા સ્કૂલ કોલેજ ટીમને કેટલી રકમનો રોકડ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે? તો જવાબ છે 75,000 રૂપિયા. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા તાજેતરમાં દેવ ધોલેરા ખાતે આઈ ક્રિકેટ સંસ્થાની મહાકાય ઇમારત રાષ્ટ્રને અર્પણ કરવામાં આવી. તો આ સમયે તેમની સાથે કયા દેશના વડાપ્રધાન ઉપસ્થિત હતા? તો જવાબ છે ઇઝરાયલ. ઓકે. હવે ફ્રેન્ડ્સ, આઈ ક્રિએટ સંસ્થાને રિલેટેડ 3 ક્વેશ્ચન પૂછાઈ ગયા અને નેક્સ્ટ ડિફરન્ટ એક્ઝામમાં પૂછાઈ ગયા. તો આઈ ક્રિએટ જો આગામી એક્ઝામમાં કદાચ પૂછાઈ જાય તો આઈ ક્રિએટ સંસ્થા વિશે જરૂરથી થોડું એના વિશે વાંચજો. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ભારત દ્વારા જાન્યુઆરી 2018માં અગ્નિ 5 મિસાઇલનું લોન્ચિંગ કયા રાજ્યમાંથી કરવામાં આવ્યું? તો જવાબ છે ઓરિસ્સા. અને એવું પૂછવામાં ઓરિસ્સામાં ક્યાંથી? તો અબ્દુલ કલામ આઇસલેન્ડ અથવા તો દ્વીપ. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન છે, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ અંદાજપત્ર 2017-18 અન્વયે એક ભારત શ્રેષ્ઠ ભારત અનુસાર ગુજરાત રાજ્ય વચ્ચે પ્રવાસીઓને અને લોકોના આદાન પ્રદાન માટે ₹10 કરોડ ફાળવવામાં આવ્યા. ઓકે. તો જવાબ આવશે છત્તીસગઢ. અહીં પ્રશ્નમાં એવું છે, ગુજરાત રાજ્ય વચ્ચે પ્રવાસીઓને અને કયા રાજ્યના લોકોને આદાન પ્રદાન માટે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન છે, સ્વચ્છ સર્વેક્ષણ 2018 અંતર્ગત લીલા રંગના કચરા ટોપલીમાં નીચે પૈકી કઈ વસ્તુ નાખવાની હોય છે? તો જવાબ છે સડેલા ફળ. સ્વચ્છ સર્વેક્ષણ 2018 અંતર્ગત લીલા રંગની કચરા ટોપલીમાં સડેલા ફળ નાખવાનું હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં આવેલ ઓખી નામના વાવાઝોડાએ અનેક સ્થળોએ નુકસાન પહોંચાડ્યું છે. તો આ વાવાઝોડાનું નામ ઓખી કયા દેશે આપેલ છે? તો જવાબ છે બાંગ્લાદેશ. જે તાજેતરમાં ઓખી વાવાઝોડું આવ્યું છે એને બાંગ્લાદેશે ઓખી નામ આપ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, શ્રી વિજય કેશવ ગોખલેની તાજેતરમાં કયા પદ પર નિમણૂક કરવામાં આવી? તો જવાબ છે વિદેશ સચિવ તરીકે. વિજય કેશવ ગોખલેની વિદેશ સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ ઇન્ડેક્સ કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે? તો જવાબ છે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ વિશ્વ બેંક દ્વારા તૈયાર કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ભારતીય વાયુસેના દ્વારા ઉપયોગમાં લેવાતા C-139 હર્ક્યુલિસ શું છે? તો એ વિમાન છે. ભારતીય વાયુસેના દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા C-139 વિમાન છે. લાસ્ટ ક્વેશ્ચન છે આજનો, શું શ્રી વિજય સુરેખાને એવોર્ડ 2017થી સન્માનિત કરવામાં આવેલ છે? તો તેણી કઈ રમત સાથે સંલગ્ન છે? તો તેઓ તીરંદાજી સાથે સંલગ્ન છે. ઓકે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, વિડીયો ગમે તો જરૂરથી જણાવજો કે સર વિડીયોમાં મજા આવી છે. તો નેક્સ્ટ વિડીયો જલ્દીથી અપલોડ કરીશ. તો ફ્રેન્ડ્સ, નેક્સ્ટ વિડીયો સાથે જલ્દીથી મળીશ. ત્યાં સુધી વાંચતા રહો અને તૈયારી કરતા રહો.